આજના એપિસોડમાં આપણે જાણવું છે કે ખારેકની ખેતી, તેનો ઇતિહાસ, કચ્છમાં તેનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે અને સરકારશ્રીની યોજનાઓના લાભ ખેડૂતને કઈ રીતે મળી રહ્યા છે। તો 2018 થી અમે ખારેક વાવવાનું ચાલુ કર્યું છે। મુંદ્રાથી ઝરપરા ગામથી અમે પહેલે ખારેકના પિલા લાવી અને ચાલુ કર્યું છે। નર્સરીના હૈદરાબાદ લેબના સોના 100 નંબર, ગોલાની જાત અને મિસાઇલની જાતનું અમે વાવેતર કરેલ છે। ખેડૂત મિત્રો ખારેકની જાતોની વાત કરીએ તો જાહદી, બરહી, ખદરાવી, મેડજોલ, ડાયરી, કિમિયા અને હમણાં છેલ્લે ડિસેમ્બર 2025માં સોના 100 જાતનું પણ રજીસ્ટ્રેશન થયેલ છે। ખારેકનું વાવેતર 3 પદ્ધતિથી કરવામાં આવે છે। એક બીજથી, બીજું પીલાથી અને ત્રીજું ટિશ્યુ કલ્ચરથી કરવામાં આવે છે। જો બીજથી આપણે વાવેતર કરીએ તો એમાં 60% નર છોડ નીકળતા હોય છે અને 40% ફક્ત માદા છોડ નીકળતા હોય છે અને એના જે તૈયાર છોડ થાય છે એની ગુણવત્તા એક સરખી ન હોવાથી આપણે કોઈ પણ ખેડૂતને બીજમાંથી તૈયાર થતા રોપા વાવવાની ભલામણ કરતા નથી। જ્યારે ટિશ્યુ કલ્ચર રોપા લેબની અંદર તૈયાર કરવામાં આવે છે, જે ખેડૂત પોતે તૈયાર કરી શકતો નથી। જો આપણી પાસે સારા ખારેકના છોડ હોય એની બાજુમાં પીલા ફૂગતા હોય છે, એ જ્યારે પીલા ઘેરાવો 40 સેન્ટીમીટરનો થાય એટલે જુલાઈ ઓગસ્ટ મહિનામાં એને તૈયાર કરવામાં આવે છે।